મોરબીના હળવદમાં ખાતરના ગોડાઉનમાંથી સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ગોડાઉનમાં દરોડા પાડતા સબસિડીવાળા યુરિયા ખાતરનો મોટો જથ્થો પકડાયો। મોરબી ચોકડી પાસેના ગોડાઉનમાં ખાતરનું બારોબાર વેચાણ થતું હોવાની આશંકા છે। શંકાસ્પદ યુરિયાના ખાતરને લઈને પોલીસે ખેતીવાડી વિભાગને જાણ કરી છે। તો મોરબીના હળવદમાં ખાતરના ગોડાઉનમાંથી સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ગોડાઉનમાં દરોડા પાડતા યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે અને જેને લઈને અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોરબી ચોકડી પાસેના ગોડાઉનમાં આ ખાતરનું બારોબાર વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે શંકાસ્પદ યુરિયા ખાતરને લઈને પોલીસે ખેતીવાડી વિભાગને જાણ કરી છે। ખેતીવાડી વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। મોરબીના હળવદની આ ઘટના છે કે જ્યાં ભારતીય જે ખાતર છે યુરિયા ખાતર છે તે ખાતર બારોબાર વેચાતું હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો એક બાજુ યુરિયા ખાતરની માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે, છતાં પણ ખાતર નથી મળતું। ત્યારે મોરબીના હળવદમાં ખેડૂતોનું આ ખાતર કે જે બારોબાર લોકો વેચી રહ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે।